તો ગાઈસ અહીંયા તો મસ્ત ફોટા પાડી લીધા અમે, રીલ્સ બનાવી દીધી. તો ગાઈસ ઠેલા બીલા તો હવે લઈને જઈએ. તો ગાઈસ અમે તો આવી ગયા અમારા રૂમ ઉપર, બીજા રૂમ ઉપર. અમે તો આવી ગયા ભારત મંદિર, લક્ષ્મણ ઝૂલા. અમે ભારત મંદિર છે, દેવ રાફ્ટિંગ કરવાની નીકળતા. તો ગાઈસ હું તો અહીંયા ઊભો છું અને આજુબાજુના નજારા જોઈ લ્યો છું અને બે જણો બેઠો છે અહીંયા. તો ગાઈસ અમે ચડતા ચડતા તો આટલા અંદર આવી ગયા છીએ લક્ષ્મણ ઝૂલાના એ ઉપર. નદી શું વળાંક લે જો તમને બતાવું. અહીંયાથી સીધું પેલી સાઈડ થઈ. અમે તો નીચે આવી ગયા જો, એકદમ હિડન પ્લેસ. આ જગ્યા કોઈ. હલો ગાઈસ, અમે આ જગ્યા છોડીએ એવો. ગાઈસ ફરતા ફરતા તો આવ્યા છીએ ઘાટ ઉપર અને તાપી રહ્યા છીએ 3 જણ. સો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો ગાઈસ હું તો આવી ગયો છું હોટલના ટેરેસ ઉપર અને જુઓ અમારા હોટલના પાછળથી વ્યૂ કેટલો મસ્ત આવે છે. આ પહાડ છે અને આ ગંગા એક્ઝેક્ટ હોટલની પાછળ જ ગંગા છે ગાઈસ. અમારે પાછળથી જ જાય છે કોલી બાજુ સુધી. અહીંથી વોકિંગ ડિસ્ટન્સ 1 મિનિટનો બી નહીં, પાછળ ગંગા. કિંજલ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. મસ્ત લાગે ને પાછળથી નહીં આપણો? મસ્ત લાગે છે. ક્યાં સુધી જાય છે? અહીંથી 2 ભાગ પડે, એક ઓમ ભાગ પડે છે ને એક ઓમ ભાગ પડે છે. આ પેલી બે નદી ભેગી થઈ કઈ એવું અહીંથી જ આગળથી નદી ભેગી થાય. આગળથી આપણે ત્યાં જવાનું, આજે જવાનું. તો ગાઈસ હું તો નીચે આવી ગયો છું. શિવામ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈસ અમે પેકિંગ કરી દીધું ગાઈસ. એક દિવસ માટે જ અહીંયા આ રૂમમાં રહેતા અને આ શું ઓલ્ડ સિટી છે, થોડું દૂર છે. નજીકમાં ત્યાં બીજી જગ્યાએ શોધીને રાખીશું. કાલનું ફરવા જતા તે હવે અમે ત્યાં જઈશું રહેવા રામઝૂલા જોડે. તો ગાઈસ અમે તો તૈયાર થઈ જઈએ છે ને હવે અમે જઈએ હે પાછળથી. તો ગાઈસ અમે તો ઘાટ જોડે આવી જવા આવ્યા છીએ. ગાઈસ જો અમે આવી ગયા એક નદી કિનારે. મસ્ત નહીં બધું? મસ્ત બધા પાછળ પાછળ આવી રહી. તો ગાઈસ અમે ચાલતા ચાલતા તો આવી ગયા છીએ છેક નદીના જોડે. ઘોડા ને ગધેડા, આ ઘોડો ને પેલો ગધેડું બીજું કોક લાવ્યો. ખચ્ચર કહેવાય એનો. એ પોણી હશે લે. તો ગાઈસ જો પેલી બાજુ સીધો પટ્ટો આવે ને, હા એ ચોખ્ખો નદીનો પાણીનો વેણ આવે. તો ગાઈસ અહીંયા તો મસ્ત ફોટા પાડી લીધા અમે, રીલ્સ બનાવી દીધી. બૂમ પાડ્યો, આમ પાડી છે બૂમ પાડજે, પડઘો પડો તારો. બૂમ પાડજે, પડઘો પડો. આવા છો પાછો આને. તો ચલો ગંગા મૈયાને બાય બાય કહી દે. હજી પેલી બાજુ ગંગામાં અહીંયા આવશે આવડે. નબો નબો હાલો નબો લાવો મારો સામાન. તો ગાઈસ અમે તો પાછા આવી ગયા રૂમ ઉપર ઠેલા બીલા લેવા. તો ગાઈસ ઠેલા બીલા તો હવે લઈને જઈએ. તો કાનામાં કરીએ. લાલ લાલ જ ભેગું થયું નહીં મારા તો. સ્વેટર લાલ, બીજું સ્વેટર એ લાલ, આ બી લાલ. લાલ નહીં, રેડ ડે. તો ચલો ગાઈસ તાના હવે નીકળીએ. તો ગાઈસ અમને તો રિક્ષામાં લઈ જાય ને હવે જઈએ છીએ રિક્ષામાં બેસીને. એવું લાગે. તો ગાઈસ અમે તો આવી ગયા અહીંયા અને હવે વચ્ચે હેડીને જવું પડશે. પેલા ઉપાડે પેલા અમે કહી બાજુ પડી ગયા અહીંયા જવું પડશે હેડીને પેલી સાઈડ. તમે તો હેડ્યા શંકર ભગવાનની મૂર્તિ જોવા, મહાદેવ. ગાઈસ આગળ 2 જણે ગધેડા માંડ્યા મેં કઈ
તો ગાઈસ અમે તો ખાસી હેડી નાખ્યું, ખાસી બધી હેડી નાખ્યું. રામ પેલો જાનકી ઝુલાતા છે પાછળ છેક પેલો ઝૂલો રે ને એટલે જ આમ ફરીને છેક આટલા આવીને બેઠે. તો ગાઈસ અમે તો આવી ગયા અમારા રૂમ ઉપર, બીજા રૂમ ઉપર. અહીંયાથી અમે કહી ધર્મશાળા. રૂમ રવિવાર એટલે આજ રૂમ મળે નહીં. મસ્ત ન બધું હા અહીંયા કઈ રીમ બેઠ્યું ખાવ્યું હતું મળી જશે. હા અને ઘર જેવું લાગતું. ઠેલા કરીએ મેં કીધી જા. તો ગાઈસ આ તો જઈ રહ્યા છું બે જણા ચો. અહીંયા નીચે રજીસ્ટ્રેશન કરાવીને ગાઈઝ અમે રૂમ ચેન્જ કર્યો, પણ આજે રવિવાર છે ને પેલું ઓલ્ડ સિટીમાં ઘણું અહીંથી 7-8 કિલોમીટર દૂર હતું આપણે, એટલે અહીંયા પછી ફરવાની મજા નથી આવતી, એટલે આપણે રૂમ ચેન્જ કર્યો. પણ આજે રવિવાર ને એટલે રૂમ મળવાની પણ ધર્મશાળા સારી છે અહીંથી, અને ફેસિલિટી બી સારી છે, આમ આપણા માટે ચાલે છે. એટલે રાતે ઊંઘવા માટે ખોટા ખર્ચા કરવા સારું દેખાય. અમે આવીએ કીધું હા ગાઈસ અહીંયા રીમ બકરો દેખાય. તો ગાઈસ બંને જણા આવી ગયા અને સિંગ ખાવા માંડ્યા. તો ચલો ગાઈસ જઈએ તા નવા ફરવા. અને આ તો બાર ઉભા ઉભા લડ્ડુ ખાઈ રહ્યા છે. દર્પણ મેં ક્યું ના પછી એમ ભાઈ લોક મારી રહ્યા છે ઘરનો લોક. તો ગાઈસ અમે તો આવી ગયા બહાર ને એ જણ ઉભા રહ્યા છે. આજ તો જગ્યાએ બેગ લઈને આવ્યા છે. આ કઈ ઝૂલો કહેવાય? રામઝૂલા. તો ગાઈસ વચમાં બીજી નદી ભેગી થઈ ગયા. જો થોડું અલગ પાણી પડે છે એમાં. આ બીજી નદી ભેગી થઈ રહી પણ પથ્થર કાળો. આપણે જવાનું છે હવે લક્ષ્મણ ઝૂલા. ચાલો અહીંથી 1.5 કિલોમીટર રિક્ષામાં જવું, ચાલીને જવું, નાસ્તો કરતા કરતા જઈએ આપણે ઘાટ ઉપર. તો ચલો કઈ શિવબા ચશ્મા લઈ લે, ભાડે લે. તો કઈ કેન્જલના તો રમવાનું જ પત્તું નહીં હોય. રમવાઈ હાડો ફરવાનું આપણે 12 વાગ્યા પછી. આ બે જણા હરખા ભેગા થયા. ફોન મૂકીને મારે એક્ટિવા ભાડે લઈને ફરી નાખવું પડશે બધું. માર દમ કર. હા દમ કર. તો ગાઈઝ આ ગંગા કિનારે બધા સળંગ કેફે છે, બધા કેફે છે. હા બધા કેફે દેખ. આ રિવર વ્યૂ સાઈડ હોટલ છે બધી. અહીં ગાયો છે બટકી ને નાની. હિમાલય ઉત્તરાખંડની ગાયો. આપણે ગીર ગાયો મેં ગીર ગાય ના આવે. આપણે જઈ ગાયો મેહોણી ગાયો દેશી ગાયો. આશ્રમ છે બધા હોય. એકાદો આશ્રમ તાર બધેલું હોય. ઋષિકેશમાં આ જંગલ જ છે. જોયા આ છેલ્લો આશ્રમ પછી જંગલ જ છે. તો એકાદો આશ્રમ બધે દે ઝૂંપડી. એટલે અમારા આવીએ તો કોમમાં આવે કે વધીશું આપણે ટેન્શન ના લે. આપણે શનિ મંદિર દેવરાજ હંસ બાબા. વૈદિક ધામ. અમે લક્ષ્મણ ઝૂલાવાળા રોડ ઉપર અંદર આવી ગયા છીએ. આ એનું બજાર છે. જેમ પેલી બાજુ રામઝૂલાની સિટી હતી ને એમ આ બાજુ એ રીતે સિટી નહીં છે. હા આ થોડું આ બાજુનો થોડો પ્રીમિયમ એરિયા લાગી રહ્યો પેલા કરતા. અમે તો મેદુ વડા લીધા છે ખાવા માટે. ભૂખ લાગી તે ખાઈ લઈએ, નાસ્તો કરી લઈએ થોડું ઘણું. ચલો ચાલુ કરો. કેવું આ ટેસ્ટ કરીને કે તમે તો આવી ગયા ભારત મંદિર. લક્ષ્મણ ઝૂલા કામ ચાલુ, હાલ રિનોવેશન ચાલે. ભારત મંદિર જલ તો જોઈ રહી છે ઉપર.
આ બધું રિનોવેશન થયેલું છે આના લક્ષ્મણ ઝૂલા કહેવાય. હા જૂનો બ્રિજ છે ને જૂનો બ્રિજ આ જૂનો બ્રિજ છે ને બાજુમાં આવી રહ્યો જૂનો બ્રિજ આપણે જેમ રામ ઝૂલા પર જઈને ને એ તો જૂનો બ્રિજ હતો. હા એ થોડો હોય ને ખરાબ થઈ ગયો એટલે હવે નવો બનાવો ગ્લાસ બ્રિજ બનાવી રહ્યો. આ પેન્ટિંગ કરશે ને પછી મસ્ત લાગશે આવી રહ્યો. લક્ષ્મણ ઝૂલા જો અહીંથી પાણી સેમ કેવું જાય. આગળ જોરદાર હે શિવ કાંઈ ગયો. બગા ખાયા જોવાઈ બગા ખાઈ. અમે ભારત મંદિર છે રિવર રાફ્ટિંગ કરવાની નીકળતા. હા બંજી જમ્પિંગ કરવું કૂદકા મારવા ડિસ દઈને આજે કરવાનું કાલે. તો મેં એ પ્રમાણે કપડો પહેરી. તો કાંઈ શું તો અહીંયા ઊભો છું અને આજુબાજુના નજારા જોઈ લ્યો છું અને આ બે જણો બેઠો છે અહીંયા. મસ્ત પહાડો હ. તો ગાઈસ આ સાઈડે બધા પહાડો હ. બોટ રાફ્ટિંગ ને બધું થઈ ગયું છે અને આ બે જણા વાતો કરી રહ્યા હા. એનો નીકળીશું હવ બધા અંદર પડી રહ્યા ચાલુ બોટમાં. તો ગાઈસ અમે તો ફોટો પાડવા આવ્યા છીએ આ પથ્થર ઉપર. સીઓ આવો અહીંયા ઊભો હો ગિંજલ ત્યાં બેઠી સામે. મારે આબુ હે ને તારે નહીં આવું હા મંદિર દેખાઈ રહ્યું. તું વિચારે ભાઈ પથ્થરો સાઈડમાં કરવાનું વિચારે ના લે આવું. આ પથ્થરો થોડો હોય ને આ બાદ લઈ દે આટલા મસ્ત ફોટો પાડેલો. પેલો એક કામ કર પેલો હોય ને પેલો એ ના ને ઓય લઈ દે ને ઓને થોડો ઓય લઈ લે હમણાં લાવવું પડશે. તો ગાઈસ અમે જો ત્યાંથી તો જઈને મસ્ત નાનો કુકલ લ્યો કેમ મસ્ત છે ને નાના. તો ગાઈસ અમે આયા છીએ પકોડી ખાવા અહીંયા. તો ગાઈસ અમે પકોડી ખાઈને તો હવે જઈએ છીએ ભરત મંદિરે. જીગાભાઈ ભાભીને આગળ ચાલી રહ્યા. ફોરેનર આયા ફોરેનર 2026 એ હે બોર જોઈ ગયો ભાભી બરાબર. હમણાં તે હંતારે હતા ને બોરિંગ ન. ગાઈસ અમે આયા છીએ ભરત મંદિરમાં અને હવે જઈએ છીએ ઉપર. જીગાભાઈ ને ભાભી બે જણ આવી રહ્યા પાછળ અને આ જોવો તમે ખાલી હજી આનાથી બી ઉપર મસ્ત દેખાશે ને કોઈ પહાડ જેવો પહાડ ત્યાં સામે બેઠા હતા આપણે હમણાં. હા ત્યાં હેડો ઉપરથી મસ્ત દેખાશે. તો ગાઈસ 13 માળની મંદિર હ 13 માળનો બિલ્ડિંગમાં બધા માતાજી હોય બધા માતાજી ટોટલી આપણે નામે ના ખબર ને એવા ભગવાન હોય બેઠા. તો ગાઈસ અમે ચડતા તો આટલા અંદર આવી ગયા છીએ લક્ષ્મણ ઝૂલાના હે ઉપર. નીચે તો બધા રિવર રાફ્ટિંગની મોજ લઈ રહ્યા હા. જય હો ગંગા મૈયા કી. હા શું નજારો છે જીગાભાઈ. એક ઉપર તો આવી ગયા અમે ગાઈસ ને જીગાભાઈ ગયા છે આગળ. અહીંયાથી સીધું પેલી સાઈડ થઈ આમ થઈને હા આ રહ્યું બધું આખું ઋષિકેશ. ગાઈસ મંદિરમાં દર્શન કરીને તો હવે નીકળ્યા છીએ નીચે ઉતરવા. ચલો કોણ છો પરીકા ભાભી શું કરો છો? બરાબર. હા દર્શન કર્યા હાલ મહાદેવના. તો કાંઈ તમે આ મંદિર ઉપર છેક ટોપ ઉપર જઈ અને આયા
ફેન્સી. ચોકલેટ બોકલેટ ખાધી અને હવે જઈએ છીએ ગોવા બીચ. જવાનું છે ગોવા બીચ. 1 કિલોમીટર ગોવા બીચ. 1 કિલોમીટર. ચાલો યાર ગોવા બીચ સીધા. તો ગાઈસ અહીંથી બદ્રીનાથ 228 કિલોમીટર. બધા રિવર રાફ્ટિંગ કરી રહ્યા જુઓ. આટલાથી પાણી એકદમ સ્પીડમાં નીચે આવો. આ ઉપર ને પાછળનો ભાગ નીચે. હવે શિવમ આગળ જાય ને કિંજલ આવી પાછળ. ગોવા બીચ ઉપર જઈએ અમે. ઋષિકેશમાં બી ગોવા બીચ આવી ગઈ. હા બસ થોડું જ છે, ઉતરી જ જવાયા છીએ. જોવા પાણી દેખાય. અમે તો નીચે આવી ગયા. જોવા એકદમ હિડન પ્લેસ. આ જગ્યા કોઈ નહીં. હું શિવમ ને કિંજલ 3 જણા સિવાય. આ સામેના બીચ ઉપર પબ્લિક હોય પણ આ બાજુ કોઈ નહીં. રેતી છે વેજો નહીં. મસ્ત ઠંડી ઠંડી રેતી. શું કેવું? પથ્થરો નહીં ને રેતી ઠંડી એકદમ. ગાઈસ કિંજલ તો રેતીમાં રમી રહી. જો તો ગાઈસ જો કેટલો મસ્ત સીન આવે. હા આ બાજુ તો ઠીક પણ આ બાજુ મસ્ત વ્યૂ આવે. ઠીક છે છે માટી કિંજલ નહીં બધી એકદમ રણની માટી હોય ને એવી. પથ્થર કેવો બધા પથ્થર જ હોય ગોળાકારના. આ તૂટી ગયો તો બધા માટીના બનેલા. કિંજલ શું કરે પથરા સુધી શું કરે? શું કરે પથરાનું? સાતમાનું ઘર બનાવું છું. બનાવે ફોન કરજે. 2 માળ ની એક પહેલો જ કહેવાય. આ પેલો મોટો હોલ. પેલા મોટો હોલ. બુટે નાખી જો. આ તોડી નાખ્યું. જો ગાઈસ બનાવેલું તોડી નાખ્યું. બનાવેલો માળ તોડી નાખે ને પાછો બીજો ખેંચ્યો. હે તઈ માર નથી. તઈ મારનું ગાઈસ. આટલા બધા પથરા પડ્યા છે. પથરા નહીં મળતા. બોલો આવો માટીથી પથ્થર બના કોલસા જેવો ને. જો આજે તૈયાર થાય પથ્થરો. બની રહ્યો હજી. શું વસ્તુ તો નહીં. હજી તૈયાર થઈ રહ્યો છે. તૈયાર થઈને તો ફૂટવા માંડ્યું છે. જો તો ગાઈસ ગોવા બીચ ઉપરથી તો હવે નીકળીએ છીએ પાછા હોટલે જવા. અને હજી તો પેકિંગ કરી રહ્યા જીગાભાઈ. બધું ગિમ્બલ ને બિંગલ મૂકી રહ્યા. મસ્ત ફોટા પાડ્યા. હા લાવ ચશ્મા મારા. એ જો 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 જલ્દી અજવાળું થયું. આ એકદમ પેલું થઈ ગયું. હા કાલે ગાઈસ અમે વખતથી નીકળીશું આવી રીતે. આપણે તો આગળથી કેવું હોય થી જો આગળથી કેવું હા એટલે આ બધું માળામાં મળે. ત્યાંથી નહીં કેવું. ત્યાંથી કેમ તો કે નહીં કરી દાદે. ઠંડી આવી અચાનક જ શું બદલાઈ ગયું નહીં. બધું ધુમ્મસ થઈ ગયું. હા એ જ ને. હલો ગાઈસ અમે આ જગ્યા છોડીએ એવો અને સીધા તળિયા ઉપર હાઈવે પર. કઈ પેલો ઉપર રહ્યો દેખાય પટ્ટી એ હાઈવે એટલે ચડવાનું આમાં. ચલો હવે આ જગ્યા છોડીએ. અને અસર બધા પથરા નવરા જો 6 સુધી. અને આ રિવર રાફ્ટિંગ હજી પટ્ટી નહીં હોવાનું સ્ટાર્ટની. પેલા 2 જણા તો આગળ જાય દમદમાઈ. જો પાણીનો પ્રવાહ વધ્યો હોય ને એવું લાગે. ફૂલ પાણી વહી ગયું. તો ગાઈસ અમે તો અધમાં આવી ગયા છીએ. તો ગાઈસ અમે તો આવી ગયા છીએ લક્ષ્મણ ઝૂલા જોડે. ભારત મંદિર અને કિંજલના અને શિવમના ને હું ત્યાં ચા બા પીએ. 4 વાગ્યા છે. કેટલા વાગ્યા છે? હા 4 નહીં 5 વાગ્યા ગાઈસ. તો ગાઈસ 5 વાગ્યા नहीं जाम वाला है मतलब चलेगा
ગાઈસ ચા થઈ જાય તૈયાર લે કિંજો કુલ્હડ ચા પીધેલી કુલ્હડમાં આજ પી ગાઈસ શિવમ તો ઋષિકેશની કોઈક નવી આઈટમ લાવ્યો શું આમાં છે આપણે તો એ મળે આપણે તો મળો હા કિંજલે ચોકલેટ લીધી અને આ માવો લીધો આપણા માવો કહીએ ને શેકેલો માવો આરા શું કે ડેરી કેક કોઈક નામ કે મૂકો શેકેલો માવો તે માથામાં ખળવા માંડ્યો કે આવડી તો ગાઈસ જો ગંગા નદીનો વ્યૂ અહીંથી અમે ભારત મંદિર तो गाइस देखा है हमने लक्ष्मण झूला जाइए तो गाइस हमें आई गया छे छोटी वाला रेस्टोरेंट ऋषिकेश का फेमस ऋषिकेश નું फेमस रेस्टोरेंट है बैठे हो डिनर के लिए भोजन के लिए नाश्ता के लिए छोटी वाला बैठिए एक मिनट તો ગાઈસ અમે તો આવ્યા છીએ હોટલમાં અને અહીંયા તો બહુ બધી ભીડ છે બે જણા કોક ડિસ્કસ કરી રહ્યા છે અને અહીંયા તો બહુ બધી ભીડ થાય છે અને આ ચોટીવાળા દાદાને ચોટી બાંધેલી છે તો ગાઈસ અમે તો બેસી ગયા અહીંયા ऊपर जगह पाछा नीचे नहीं થઈ ગયા ચા બસ ફેલી ઉપરને નીચે બધું હળવું મળવાનું છે નહીં તો ગાઈસ અમારે તો જમવાનું આવી ગયું જમવાનું એટલે સૂપ એકલું આવ્યું હાલ તો અને આચાર આવ્યો તો પ્રિયા મને જમવાને તું જોવા જ્યાં રામઝુલા પપ્પાનું ફોન આવી રહ્યો હું ઋષિકેશમાં ચલો સાંજ સૂપ પહીએ જોઈને આવ્યા કાલે હજી વાત છીએ ને રામ લક્ષ્મણ ઝૂલા નતા જોવા જઈએ આપણે પેલું મંદિર હતું 13 માળનું મંદિર હતું એ બધું જોઈ આવ્યા હવે પતંગાળા હરિદ્વાર જઈશું કાલે વાત છીએ હજી તો ગાઈસ અમારે તો અમે તો સૂપ પી લીધો ને હવે આવી છે ડીશ મસ્ત નાખી ડીશ ભરીને આવી છે જમવાનું જય ગંગા મૈયા કી બોલો અરે લાઈટ ગઈ લાઈટ કરજો તો ગાઈસ અહીંયા તો ડીશ આવી જાય જોવા આડી અલગ શાક આ અલગ છે આ દાળ છે આ એવું તો બધું અલગ અલગ છે હો તો ગાઈસ ચલો તને જમી લઈએ હવે બોલો તો ચલો કઈ જમી લઈએ હવે લાઈટ જતી રહી તો ગાઈસ અમે તો ડીશમાંથી કાઢીને ચાલુ કરી નાખ્યું લઈ લેવાનો તો ગાઈસ અમે તો જમી લીધું જમીન તો બહાર આવ્યા અમને ચોટી છે તો ગાઈસ અમે જમીન તો આયા છીએ ઘાટ ઉપર શાંતિથી બેસવા માટે શાંતિથી બેસવા માટે આજે બહુ ફર્યા તો ગાઈસ આજ તો ઘણું ફર્યા અને થાક બી લાગ્યો હો જમી લીધું ધરાઈ ના જઈ અમે રામઝુલા દેખાઈ રહ્યો છે અડધી લાઈટ ચાલે ને અડધી બંધ તો ચલો ગાઈસ આપણે બેસીએ ઘાટ ઉપર થોડી વાર અને પછી જઈશું ગાઈસ ફરતા તો આયા છીએ ઘાટ ઉપર અને તાપી રહ્યા છીએ 3 જણા હવે બેહીન ઠંડી લાગે 10 ડિગ્રી ઠંડી હોય 11 10 નહીં 11 તારે એવી આપણા મહેસાણામાં સવારે 5 વાગે 6 વાગે 13 ડિગ્રી અત્યારે હોય 11 ડિગ્રી પણ સવારે તો શું ખબર નહીં હવે ઠંડી તો એવી કાંઈ દિવસો ના બધું ડુમસ થઈ ગઈ આ બધા ટાટનો પાછો આવ્યો જો તો ગાઈસ અમે તો રૂમ ઉપર આવી ગયા ફરીને અને ઠંડી તો બહાર વધારે વધી જઈશ જો ગાઈસ 11 ડિગ્રી છે 11 ડિગ્રી હાલ તાપમાન બરાબર રાત્રે 9 ડિગ્રી લખે પણ કાલે 9 ડિગ્રી લખતા હતા ને તો એ 7 ડિગ્રી જેવું તો થઈ ગયું હતું ગાઈસ ઠંડી જોરદાર અને અમે પાછા રોકાઈએ છીએ ને આશ્રમ એ એક જટ નદીના હોમ જ છે બહાર નીકળીએ ને એટલે તરત ઘાટાઈ જાય તો ચલો ગાઈસ આપણા વિડીયોનો કરીએ છીએ એન્ડ અહીં તો શિવમના કિંજર 2 જણા બેઠો છે અમે પેલી બાજુ પહેલાં રૂમમાં રહ્યા હતા ત્યાંથી પછી આ બાજુ આવ્યા ઘાટ આગળ કારણ કે બધું દૂર પડતું હતું અહીંયા રૂમ બૂમ મળ્યાવાના હતા
તો એ પછી આશ્રમમાં રોકાઈએ. આશ્રમ સારો, બહુ સારો જગ્યા, રહેવા લાયક અને શાંત, આમ હોટલો જેવું નહીં, શાંતિવાળો એરિયા હે. અને બધી રીતે એમને અહીંયા પ્લેસ બી બધા નજીક પડે, ચાલીને જતા રહે ને એટલું નજીક પડે. જો કાલે અમે રિવર રાફ્ટિંગ ને બંજી જમ્પિંગ ને બધું કરવા જઈશું. રિવર રાફ્ટિંગ કરતા ફૂલ મસ્તી હશે કાલે. ફૂલ મસ્તી કાલના હશે. બ્લોગમાં. ચલો આપણા વિડીયોને કરીએ છીએ એન્ડ. તમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. કિંજલ, હજી તારે ખાવાનું પૂરું થતું નહીં? ના ના ના. ચલો, ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ. શિવા, ગુડ નાઇટ. મહાદેવ. હર મહાદેવ. હર હર ગંગેજી. ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ. મળીએ કાલે નવા બ્લોગમાં.